વિસનગર એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, રાજેન્દ્ર બી દરજી, જિલ્લા સરકારી વકીલ, વિસનગર. આજે ખૂન કેસમાં એક મહત્વનો ચુકાદો નામદાર કોર્ટે આપેલ છે, જેમાં ખેરાલુ પંથકમાં ખેરાલુ મુકામે રામરોટી મુક્તિધામ પાસે રહેતા ઠાકોર ઈશ્વરજી તલાજી, તેના ઘરે એ અને પત્ની હાજર હતા. તે વખતે એ જ ગામનો પટવા દીપક કુમાર કરી અને એના ઘરના સામે પેશાબ કરતો હોય એ બાબતે ઠપકો આપતો આ દીપક એકદમ ઉશ્કેરાઈ ગયો અને બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ અને પડી ગયેલો. એટલે એને હાલના ફરિયાદી ઈશ્વરભાઈ જોડે 1000 રૂપિયા માગ્યા. ઈશ્વરજીએ કહ્યું કે ઉપરથી તું આવું ખરાબ કૃત્ય કરે છે, પૈસા માંગે, જેથી આ પટવા દીપક અને મોહસિન ચૌહાણ આ બંને આના ઉપર એકદમ હાથમાં હથિયારો લઈ અને એને ઈશ્વરજીને માથામાં આ પટવા દીપકે પાઇપ મારી અને એની પત્નીએ વચ્ચે પડતો એની પત્નીને માથા ઉપર, પેટ ઉપર આ પટવા દીપકે પાઇપો પરથી હુમલો કર્યો, જેના કારણે એની પત્નીનું મૃત્યુ થયું. જે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી અને ચાર્જશીટ થઈ નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી સિદ્દીકી સાહેબની કોર્ટમાં આવતો અમોએ કુલ્લે 20 સાક્ષી તપાસેલા અને દસ્તાવેજી પુરાવા 31 રજૂ કરી આ ખૂન કેસમાં ઉપલી કોર્ટના ઠરાવ રજૂ કરી નજરે જોનાર સાક્ષી હોય ફરિયાદીનો પુરાવો, મૌખિક પુરાવો, દસ્તાવેજી પુરાવો રજૂ કરતા નામદાર કોર્ટે 302 માની પટવા દીપકભાઈને આજીવન કેદની સજા કરી છે અને ચૌહાણ મોહસિન ખાને નામદાર કોર્ટે નિર્દોષ છોડ્યો છે. એક સમાજમાં રોજબરોજ સામાન્ય બાબતમાં થતા ખૂન કેસમાં પણ જો આવી તકરાર થાય, ખૂન થાય, તો આ એક સીમાચિહ્ન નામદાર કોર્ટે જજમેન્ટ આપી અને એક દાખલો બેસાડ્યો છે.